પ્રકરણ બીજું, એક ચલ સુરેખ સમીકરણ. એમાં વિકલ્પો: પહેલો 3x + 1 બરાબર 5x - 1 સમીકરણનો ઉકેલ C-1 છે. નીચેનામાંથી કઈ સુરેખ પદાવલી છે? તો એ 7/2 x + 3. ત્રીજું, નીચેના પૈકી કઈ સુરેખ પદાવલી નથી? તો બી x² + 4. ચોથું, સમીકરણમાં ચલની જે કિંમત માટે ડાબી બાજુ અને જમણી બાજુની કિંમતો સમાન થાય તેને સમીકરણનો ખાલી જગ્યા કહે છે, તો કે ઉકેલ. પાંચમું, સુરેખ સમીકરણમાં ચલની મહત્તમ ઘાત ખાલી જગ્યા હોય છે, તો કે 1. છઠ્ઠું, નીચેના પૈકી એક ચલ સુરેખ સમીકરણ કયું છે? તો એ 2x + 3 બરાબર 5. સાતમું, એમના અડધામાંથી 1 બાદ કરતાં 5 મળે નું સમીકરણ ખાલી જગ્યા છે, તો ડી m/2 - 1 બરાબર 5. આઠમું, નેત્રએ તેની પાસેની નોટબુકની સંખ્યાના 4 ગણા કરી તેમાં 2 ઉમેર્યા, તેને 50 મળ્યા, તો નેત્ર પાસે કેટલી નોટબુક હશે? તો એ 12. y બરાબર 9મું, y બરાબર ખાલી જગ્યા માટે સમીકરણ 5y - 1 બરાબર 4નું સમાધાન, તો કે બી 1 થાય. 10મું, સમીકરણ 3x/2 - 2 બરાબર 1નો ઉકેલ જવાબ આવશે ડી. 11મું, 0.5x + 1 બરાબર 3x² + 4 સમીકરણનો ઉકેલ x બરાબર જવાબ આવશે C-3. ત્યારબાદ ખરા ખોટા. પહેલું, 2x - 11 એ એક ચલ સુરેખ સમીકરણ છે. ખોટું. બીજું, 9m - 1 બરાબર 8 એ એક ચલ સુરેખ સમીકરણ છે. સાચું. ત્રીજું, સમીકરણ અને પદાવલી બંને સમાન પદો છે. ખોટું. ચોથું, સમીકરણો 3x - 1 બરાબર 2x + 4 અને 6x - 2 બરાબર 4x + 8 ના ઉકેલ સમાન છે. સાચું. પાંચમું, સમીકરણ x + 1 બરાબર 2x + 2 નો ઉકેલ મેળવવો શક્ય નથી. ખોટું. ત્યાર પછી ખાલી જગ્યા. પહેલી, સમીકરણમાં સમતા માટે હંમેશા ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ થાય છે, તો કે બરાબર. બીજું, x + x + x + અનંત સુધીમાં ચલની સંખ્યા ખાલી જગ્યા છે, તો કે અસંખ્ય છે, x છે, ચલિત છે. ત્રીજું, 11x² માં ચલ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે, તો કે x અને y. ચોથું, 8x + 10 માં x ની ઘાત ખાલી જગ્યા છે, તો કે 1. ત્યાર પછી પાંચમું, 0.11x બરાબર 0.33 નો ઉકેલ ખાલી જગ્યા છે, તો કે 3. ચોથો પ્રશ્ન, નીચેના સમીકરણનો ઉકેલ મેળવો. એમાં પહેલો છે 8x + 10 બરાબર 5x + 13. તો કે પદોની ગોઠવણી કરીએ. અહીંયા 5x પ્લસ છે, આ બાજુ જશે તો માઇનસ, અને 10માં પ્લસ છે, આ બાજુ જશે તો માઇનસ. શું મળશે? 8x - 5x બરાબર 13 - 10. સાદુરૂપ મળશે 3x બરાબર 3. બંને બાજુને 3 વડે ભાગતા, તો કે 3x/3 બરાબર 3/3. તો કે 3 એકા 3, 3 એકા 3. xની કિંમત આપણને મળશે 1. બીજું, 3y - 2 બરાબર 4 - y. પદોની ગોઠવણી કરીએ, તો કે 3y + y બરાબર 4 + 2, 4y બરાબર 6. બંને બાજુને 4 વડે ભાગીએ તો 4y/4 બરાબર 6/4. અહીંયા 4 એકા 4 અને અહીંયા 3 દૂ 6 અને 2 દૂ 4. તો yની કિંમત આપણને મળશે 3/2. ત્રીજું, 10m બરાબર 8m + 20. પદોની ગોઠવણી કરીએ
તો 10m ઓછા 8m બરાબર 20. હવે એનું સાદુરૂપ મળશે 2m બરાબર 20. બંને બાજુને 2 વડે ભાગીએ તો 2m/2 બરાબર 20/2. 2 એકા 2, 10 દુ 20. તો mની કિંમત મળશે 10. ચોથું, 5/3 કૌંસમાં x ઓછા 2 બરાબર 10. કૌંસ છોડી નાખીએ પહેલાં તો 5x/3 ઓછા 5 દુ 10/3 બરાબર 10. પદોની ગોઠવણી કરીએ તો કે પદોની ગોઠવણી કરતાં 5x/3 બરાબર 10 વત્તા 10/3. અહીંયા લસા 3 લઈએ અને 5x બરાબર 3 બરાબર 30 વત્તા 10/3. હવે બંને બાજુના પદને 3 પંચમાંશ વડે ગુણીએ તો કે 3 પંચમાંશ ગુણ્યા 5x/3 બરાબર 3 પંચમાંશ ગુણ્યા 40/3. અહીંયા 5 એકા 5, 3 એકા 3, અહીંયા 3 એકા 3 અને 5 અઠ્ઠા ને 40. તો xની કિંમત આપણને શું મળશે? 8. પાંચમો, 3y વત્તા 9/2 બરાબર 29/2 ઓછા y. પદોની ગોઠવણી કરતાં 3y વત્તા y બરાબર 29/2 માઇનસ 9/2. હવે લસા 2 લઈએ. અહીંયા 4y બરાબર 29 ઓછા 9/2. 4y બરાબર 20/2. બંને બાજુને 4 વડે ભાગીએ તો અહીંયા 4 એકા 4 અને અહીંયા 4 પંચાને 20. તો yની કિંમત મળે 5/2. પાંચમો, નીચેના સમીકરણનો ઉકેલ મેળવો. એમાં સૌથી પહેલાં ક્રોસ ગુણાકાર કરીએ તો 5 છે એ અહીંયા જશે અને 4 છે અહીંયા જશે. તો શું સાદુરૂપ મળશે? 5 કૌંસમાં x ઓછા 5 બરાબર 4 કૌંસમાં x ઓછા 4. અહીંયા 5નો x સાથે ગુણાકાર 5x, 5નો 5 સાથે ગુણાકાર 25. તો કે 5x ઓછા 25 બરાબર 4x ઓછા 16. હવે પદોની ગોઠવણી કરતાં તો કે 5x ઓછા 4x બરાબર 25 ઓછા 16. તો 5માંથી 4x જાય તો x બરાબર 9. xની કિંમત મળશે 9. બીજું, 5 કૌંસમાં 2x વત્તા 1 બરાબર 4 કૌંસમાં x ઓછા 2 ઓછા 5 કૌંસમાં x વત્તા 4. પહેલાં તો કૌંસ છોડી નાખીએ તો કે 10x વત્તા 5 બરાબર 4x ઓછા 8 ઓછા 5x ઓછા 20. અહીંયા વત્તે ઓછે થઈ જશે ઓછા. પદોની ગોઠવણી કરીએ તો કે 10x ઓછા 4x વત્તા 5x બરાબર ઓછા 8 ઓછા 20 ઓછા 5. સાદુરૂપ આપણને મળશે 11x બરાબર -33. બંને બાજુને 11 વડે ભાગીએ તો 11 એકા 11 અને 11 તેરી 33. તો આપણને xની કિંમત મળશે -3. હવે ત્રીજો, 4x ઓછા 1 છેદમાં 2 વત્તા 2 બરાબર 2x વત્તા 1/3. અહીંયા પહેલાં તો બંને બાજુને 6 વડે ગુણી લઈએ તો કે 6 ગુણ્યા 4x ઓછા 1/2 વત્તા 6 ગુણ્યા 2 બરાબર 6 કૌંસમાં 2x વત્તા 1/3. છેદ ઉડાડીએ 2 તેરી 6, 3 દુ 6. તો કે અહીંયા એનું સાદુરૂપ મળશે 12x ઓછા 3 વત્તા 12 બરાબર 4x વત્તા 2. પદોની ગોઠવણી કરીએ તો કે પદોની ગોઠવણી કરતાં 12x ઓછા 4x બરાબર 2 વત્તા 3 ઓછા 12. અહીંયા 8x બરાબર -7. બંને બાજુ 8 વડે ભાગીએ તો અહીંયા 8 એકા 8 અને ઓછા 7/8. તો xની કિંમત મળશે -7/8.